હેલો ફ્રેન્ડ, કેમ છો બધા તમે? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે શીખવાના છે કે આપણે બ્લાઉઝ કઈ રીતે બનાવવાની અને એનું કટિંગ કઈ રીતે થાય પેપર પર. તો ચાલો આજે હું તમને વિડીયોમાં શીખવવાની છું કે આપણે પેપર કટિંગ કઈ રીતે કરવાનું, કોઈ બી બ્લાઉઝનું પેપર કટિંગ કઈ રીતે કરવાનું તે આજે હું તમને વિડીયોમાં બતાવું. તો ચાલો આપણે તમે વિડીયોમાં બન્યા રહેજો. અને જે બેન નવી શીખતા હોય એ લોકો માટે પેપર કટિંગ કરવાનું આ રીત સરળ છે. તો ચાલો આપણે વિડીયોમાં હું તમને બતાવું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બ્લાઉઝનું કટિંગ કરવાના છે, પેપર કટિંગ. જે બહેનને કરતા નથી આવડતું, નવા હોય એ લોકો માટે પણ આ વિડીયોમાં ખાસ રહેવાનું છે. તો સૌથી પહેલાં આપણને માપ જોવાનું છે. તો આપણે બ્લાઉઝનું જે કટિંગ કરવાના છે એનું માપ લઈ લેવાનું. તો આપણને લંબાઈ, શોલ્ડર, છાતી, કમર, બાંય ગાળો, બાંય લંબાઈ, બાંય પહોળાઈ, આગળનું ગળું અને પાછળનું ગળું એટલી વસ્તુની આપણને કટિંગ કરતી વખતે જરૂર રહેવાની છે. તો આટલું માપ લઈ લેવાનું. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે બ્લાઉઝમાં લંબાઈ લેવાની હોય છે. કોઈ બી બ્લાઉઝમાં સૌથી પહેલાં લંબાઈ લેવાની છે, એટલે આપણે લંબાઈ લેશું. મારી બ્લાઉઝની લંબાઈ 12 છે. 12માં આપણે 1 ઇંચ ઉમેરવાનો છે. કોઈ બી બ્લાઉઝમાં આપણે જ્યારે લંબાઈ લઈએ ત્યારે બ્લાઉઝની લંબાઈમાં 1 ઇંચ ઉમેરવાનો હોય છે. પછી આપણે જ્યાં છાતીનો ચોથો ભાગ કરવાનો છે ત્યાં આપણે 6 ઇંચ પર નિશાન લગાવી દઈશું. એવી રીતે હવે આપણે ઉપર શોલ્ડર લેવાનું છે. તો શોલ્ડરનો આપણે બીજો ભાગ કરવાનો છે, જે મેં તમને આગળના વિડીયોમાં પણ બતાવ્યું છે કે શોલ્ડરનો બીજો ભાગ કઈ રીતે કરવાનું. બીજો ભાગ કરતી વખતે એવી રીતે એકવાર આપણે મેજર ટેપ વાળવાની છે અને ચોથો ભાગ જ્યારે કરીએ ત્યારે આપણે 2 વાર વાળવાની હોય છે. તો ચાલો આપણે શોલ્ડરનો બીજો ભાગ કરવાનો છે. તો બીજો ભાગ કરી લઈએ. મારું 6 જેટલું છે શોલ્ડર. તમારું જેટલું આવે એટલું તમે લઈ શકો છો. પછી આપણે જ્યાં છાતી માટે આ 6 ઇંચ પર નિશાન લગાવ્યો છે ત્યાંથી આપણે છાતીનો ચોથો ભાગ કરી લેવાનો છે. તો મારો છાતીનો ભાગ 8.5 જેટલો છે. અહીંયા મેં નિશાન લગાવી લીધો છે અને એક્સ્ટ્રામાં 2 ઇંચ લઈ લીધું છે. એવી રીતે તમારે પણ એક્સ્ટ્રામાં 2 ઇંચ ઉમેરી લેવાનું છાતીમાં. એવી રીતે જ આપણે જ્યાં આપણે લંબાઈમાં નિશાન લગાવ્યો છે ત્યાં આપણે કમરનો ચોથો ભાગ કરવાનો છે. તો મેં કમરનો ચોથો ભાગ કરી લીધો છે. મારો 8 ઇંચ જેટલો આવ્યો છે. તો હું અહીંયા નિશાન લગાવી લઈશ અને કમરમાં આપણે 1.5 ઇંચ ઉમેરવાનું છે. છાતીમાં 2 અને કમરમાં 1.5 ઇંચ ઉમેરવાનું છે. હવે આપણે સ્કેલની મદદથી સીધી લાઈન કરી લેશું. શોલ્ડર વાળી પણ સીધી લાઈન આ જોઈન્ટ મારી દેશું. હવે આપણે જે બાંયગાળાનો શેપ આપવાનો છે અહીંયા 1 અને 1.5 પર નિશાન લગાવી લેવાનું. એવી રીતે ખૂણામાંથી 1 અને 1.5 ઇંચ પર નિશાન લગાવી લેવાનું અને શેપ આપી દેવાનો છે. અમે શેપ આપી દીધો છે. હવે આપણે ગળું લેવાનું છે. જે સાઈડમાં આપણે ગળાની પહોળાઈ લેવાની છે એ આપણે 2.5 ઇંચની લેશું. તો 2.5 ઇંચ પર હું નિશાન લગાવી દઉં છું. એવી રીતે બોડી પ્રમાણે ગળું લેવાનું. બોડી વધારે હોય તો 3 જેટલું લઈ લેવાનું અને મીડિયમ હોય તો 2.25 જેટલું. હવે આપણે આગળનું ગળું લેવાનું છે. મારું આગળનું ગળું 6 ઇંચ જેટલું છે. તો હું 6 ઇંચ પર નિશાન લગાવીને ગળાનો શેપ આપી દઉં છું. તમારે એવી રીતના જેટલું ગળું હોય એટલું લઈને શેપ આપી દેવાનો. હવે આપણે આ જે સાઈડ પરનું છે એને આપણે કટ કરી લેવાનું. તો ચાલો એને કટ કરી લઈએ.
આજે આપણે સાઈડ પરનો ભાગ છે એને આપણે કટ કરી લીધું છે. હવે આપણે આગળ પાછળનો ભાગ કાઢી લેવાનો છે. એવી રીતે પેપર ખોલીને આ પેપર ખોલીને મેં આગળ પાછળનો ભાગ કાઢી લીધો છે. હવે જે આપણે સેવ આપ્યો હતો એક પર, એ અહીંયા આપણે થોડોક જે આ નિશાન આપ્યો છે અહીંયાથી આપણે કટ કરી લેવાનું છે. આગળના ભાગમાં ખાંચ મારી લેવાનું એવી રીતે. આપણો આગળનો ભાગ રેડી થઈ ગયો છે. હવે આપણે ગળાને કટ કરવાનું છે, તો ગળું કટ કરી લઈએ. હવે આપણે ટોક્સ પોઈન્ટ લગાવવાનો છે, તો આપણે શોલ્ડરના અડધા કરી લેવાના અને ત્યાં ડાચ લગાવી દેવાનો એવી રીતે. હવે મારા શોલ્ડર પરથી ટોક્સ પોઈન્ટ આવે છે 9 જેટલા આવે છે, 9. એવી રીતે શોલ્ડર પર મૂકીને સીધી મૂકવાની મેજર ટેપ. એવી રીતે મેં નિશાન લગાવી લઉં છું. અડધો ઇંચ જેટલું દબાઈ દેવાનું જ્યારે આપણે સિલાઈ કરતા હોય તે વખતે. એવી રીતે બીજી બાજુથી પણ દોરી લેવાનું. એ આપણો આગળનો ભાગ રેડી થઈ ગયો છે. હવે આપણે પાછળના ભાગમાં ગળું કટ કરી લઈએ. આપણો પાછળનો ભાગ છે. પાછળના ભાગમાં પણ આગળમાં જેટલું ગળું લીધું એટલું અડીનું લઈ લઈશ. આગળ પાછળ ગળું જોઈ લેવાનું કે અવારનવાર નહીં થઈ જાય. ઓછું વધતું થઈ જાય તો ગળું પહોળું અને એક બાજુથી સાંકડો થઈ જશે. હવે આપણે નીચેની પટ્ટી લેવાની છે. 4 જેટલી છે. 4માં આપણે અડધો ઇંચ વધારે લઈ લેવાનો. સિલાઈમાં દબાઈ જાય એટલા માટે, શોલ્ડરમાં થોડુંક દબાઈ જાય. હવે આપણે એને લાઈન પાડી દેવાની. હવે ગળાનો શેપ આપી દેવાનો. હવે આપણે એને કટ કરી લેવાનું. આ ગળું આપણે કટ કરી લીધું છે. હવે આપણે અહીંયા ટક્સ લગાવવાના છે, તો શોલ્ડરના અહીંયા પણ અડધા કરી લેવાના એવી રીતે. નીચે ડાચ મારી દેવાના અને પાછળથી આપણે 4.5ના ટક્સ લગાવી લેવાના જ્યાં ડાચનો નિશાન લગાવ્યો છે ત્યાં એવી રીતે. આપણું પાછળનું ગળું પણ કટ થઈ ગયું છે. આપણું પેપર કટિંગ થઈ ગયું છે. આપણો પાછળનો ભાગ છે અને આપણો આગળનો ભાગ છે. આ પાછળનો ભાગ છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.